નિત્ય. પૂજ્ય ડોંગરે બાપા એમ કહેતા કે સવારના કલાક દોઢ કલાક સત્કર્મ કરો, રોજ સાંજે કલાક દોઢ કલાક સત્સંગ કરો. કરહી સદા સત્સંગ, તુલસીદાસજી કહે છે. દીપ શિખા સમ જુબતિ તન મન જની હોસી પતંગ, ભજહી રામ તજકામ મદ કરહી સદા સત્સંગ. સત્સંગ નિત્ય કરો. કથા સાંભળી આપણે 7 દિવસે તો ગો માતાના આશીર્વાદથી, ગો માતાની કૃપાથી આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો. પણ ઘરે બેસીને પણ નિત્ય સત્સંગ થાય. સારા પુસ્તક વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, ગીતાનો સ્વાધ્યાય કરો. હવે તો ટીવીને આ બધી ટેકનોલોજીના માધ્યમથી પણ તમને સત્સંગ પ્રાપ્ત થાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સત્સંગ પ્રાપ્ત થાય છે. નિત્ય કરો, કલાક દોઢ કલાક. કરહી સદા સત્સંગ. સનતકુમારોએ કહ્યું, ભાગવતી આ કથા યાદ ભગવત કથા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આ સદા સેવ્યા છે. સત્સંગ એ સિઝનલ બિઝનેસ નથી કે શ્રાવણમાં તો બહુ કર્યો ને ભાદરવો આવ્યો ભૂલી ગયા. નહીં, કરહી સદા સત્સંગ. સદા સેવ્યા. રામ કથા નિત શિવજી ગાવે. નિત્ય ભાગવતનો પાઠ. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેદ ભાગવતંચય નિત્યમ. તો પુણ્યમવાપ્નોતિ રાજસૂયાશ્વમેધયો. નિત્ય ભાગવતનો પાઠ કરે, એક શ્લોકનો, અર્ધા શ્લોકનો, તો એને રાજસૂય અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એવો મહિમા છે સત્સંગનો. બાકી આપણે રાજસૂય અશ્વમેધ યજ્ઞ કરવાની આપણે ક્યાં તાકાત, એટલા પૈસા નથી, એવી શક્તિ નથી. પણ ભાગવતનો પાઠ કરો ને રોજ, તો રાજસૂય અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે. તો ગો સેવા જેવું શ્રેષ્ઠ સત્કર્મ બીજું નથી. સત્સંગ અને સત્કર્મ, એનાથી મન વિશુદ્ધ અને બુદ્ધિ દેવમયી. એનું નામ જ વસુદેવ અને દેવકી. અને એનું લગ્ન થયું. દેવકી વસુદેવને વર્યા એટલે કન્યાદાન કર્યું દેવકીનું. એનો મતલબ શું થાય ખબર? સત્સંગથી જે સુમતિ બનીને બુદ્ધિ દેવમયી થઈ, એને વસુદેવની હારે વરાવો, કન્યાદાન કરો વસુદેવને. એનો મતલબ એમ કે સત્સંગમાં સાંભળેલી વાતોનું ક્રિયાન્વયન કરો. નહીં તો જ્ઞાનમ ભારહ ક્રિયામ વિના. એને એક્શનમાં લઈ આવો, સદાચરણમાં લઈ આવો. સત્સંગથી પ્રાપ્ત વિવેકને તમે તમારા વ્યવહારમાં લઈ આવો. સદાચરણ, સત્કર્મ. એટલે વસુદેવને વરે તો વસુદેવ અને દેવકીથી ભગવાનનું પ્રાગટ્ય થયું. મથુરામાં પ્રભુ પ્રગટ્યા. આપણા આચાર્યો કહે છે કે આ ગોકુળ, મથુરા અને દ્વારકા ત્રણેય જગ્યાએ જ્યાં ભગવાનની લીલા થઈ, આ ત્રણેય નગર એ આપણા જુદા જુદા શરીરનું પ્રતીક છે. સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આપણે આ 3 શરીર ધારણ કરીએ છીએ. સ્થૂલ શરીર, આ પંચભૌતિક દેહ. પણ આપણે માત્ર 73 કિલો વજન હોય આપણું, તો આપણે એટલા જ નથી. એ તો સ્થૂલ શરીરનું વજન છે. પણ આપણી પાસે મન છે, આપણી પાસે આપણી ભાવનાઓ છે, આપણી પાસે આપણા વિચારો છે. વી કેરી અવર મેમરીઝ વિથ અસ. આપણી પાસે આપણી સ્મૃતિઓ છે, આપણી પાસે આપણો ઈગો છે. આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ એ આપણું સૂક્ષ્મ શરીર છે. આપણી અંદર પ્રાણ શક્તિ છે. અને એક કારણ શરીર છે, અજ્ઞાન, વાસના. એને કારણે તે શરીર છે. તો સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીર. તમે એને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની સાથે જોડીને કહો
તો સુષુપ્તિમાં પણ ઘોર અજ્ઞાન હોય છે, એવું ઘોર અજ્ઞાન કે સુષુપ્તિમાં સુષુપ્તિનું પણ જ્ઞાન નથી હોતું. वास्तव में सुषुप्ति कहते ही उसको है जिसमें सुषुप्ति का भी ज्ञान न रहे. मैं सोया हूं ऐसा जब मुझे ज्ञान रहता है तो हकीकत में मैं सोया नहीं हूं. मैं सोया हूं ये भी ज्ञान जब मुझे न रहे तो मैं सोया हूं. घोर अज्ञान. स्वप्नावस्थाમાં इंद्रियों सूई गई છે, મન જાગે છે, અને જાગ્રતમાં મન ઇન્દ્રિયો બધું જ જાગે છે. તો એ રીતે ગોકુળ, મથુરા અને દ્વારકા ત્રણેય જગ્યાએ ભગવાનની લીલા થાય છે. શ્રી કૃષ્ણ સબકી આત્મા કા નામ है. એ આત્મા, ચૈતન્ય આત્મા જ્યારે ગોકુળમાં લીલા કરે ત્યારે સ્થૂલ શરીરાભિમાની ચૈતન્ય આત્માને વેદાંતમાં વિશ્વ એવી સંજ્ઞા આપી છે. એ મથુરામાં લીલા કરે ત્યારે સૂક્ષ્મ શરીરાભિમાની ચૈતન્યને તૈજસ એવી સંજ્ઞા મળે છે. એ જ્યારે દ્વારકામાં લીલા કરે ત્યારે કારણ શરીરાભિમાની ચૈતન્ય આત્મા એને પ્રાજ્ઞ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તો વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ. ભાગવતમાં હકીકતમાં વેદાંત જ ઠાંસી ઠાંસીને ભર્યું છે. વેદાંત છે ને પ્યોર ઘી છે. ઘણાને એકલું ઘી ન ફાવે. આમ તો ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે કે બને તો કથા ઉપવાસ કરીને સાંભળવી. ઉપવાસમાં તકલીફ પડે તો એક ટાણું જમીને કથા સાંભળવી. એક ટાણું જમવાથી તે જો તકલીફ થતી હોય તો બે ટાણા થોડું થોડું ખાઈને, ધબેડીને નહીં ને, થોડું ખાઈને પણ કથા સાંભળવી. ચોખ્ખું લખ્યું છે કે ઉપવાસને હું શ્રેષ્ઠ નથી માનતો, કથા વિઘ્ન કરો યદિ વો વિઘ્ન કર હો. વિઘ્ન કરને વાલા. ડાયાબિટીક પેશન્ટ્સ હોય તો એને તો થોડું મોડું થાય તોય તકલીફ થવા માંડે. ઉપવાસની તો વાત જ ક્યાં. એટલે આવી બધી સમસ્યાઓ હોય શરીરની, અને પછી આપણે ઉપવાસનો આગ્રહ રાખીએ અને પછી માંદા પડીએ અને પછી કથા અધૂરી રહી જાય આપણી. એવું કરવાને બદલે એ તો વિઘ્નકર ઉપવાસ થયો. कथा विघ्न करो यदि, तो यदि वो उस तरह से उपवास नहीं करना. जे रीते तमे निराते बेसीने कथा सांभળી શકો, कथामां बेसी શકો તમે 3.5-4 કલાક અને સાંભળી શકો, હુઈ ન જાઓ ચાલુ કથામાં. એ રીતે તમે આહારનું નિયમન કરો. વચ્ચેથી ઊભું પણ ન થવું પડે. આહારનું, ખાવા પીવાનું એ રીતે નિયમન કરો. અને એમે લખ્યું છે કે બને જો થઈ શકે અને તમને ફાવે તો એકલું ઘી પીને કથા સાંભળો. કેમ તાળી કેમ પાડી તમે? એનો અર્થ શું છે? નહીં, તમારો તાળી પાડવાનો અર્થ શું? ગમ્યું? વાત કદાચ ગમે એવી લાગે તો એકલું ઘી તમારાથી પીવાશે? હવે તો ચોખ્ખું મળતુંય નથી, અને મળે તો એને પચાવવાના કોઠાય નથી રહ્યા. એક સમય હતો કે બ્રાહ્મણો ચોખા ઘીના લાડવા જમાવટ કરતા. હવે તો બ્રાહ્મણના છોકરાઓને પીઝા જોઈએ અને પાણીપુરી જોઈએ. એક સમય હતો કે રાજસ્થાનમાં દાલ બાટી ચૂરમા, અને એવું ખાવાવાળાને પચાવી શકનારા લોકો હતા, કોઠા એવા હતા. હજી આપણા પશુપાલકો, ભરવાડ સમાજના ભાઈઓ, રબારી સમાજના ભાઈઓ અથવા તો ખેડૂતો હજી જમાવટ કરી જાણે છે એવા મર્દો હજી છે. આમ તો પૃથ્વીના પટ ઉપર પડ્યા છે. આ બધી અમારી માવડીઓને ખબર હશે. રોટલા ઘડતી હોય એ એટલે એને ખબર હોય કે કેવી જમાવટ કરે. અમારે એક ભરવાડ કાકા પછી જમવા બેહે ને, પછી બેનો રોટલા કરે
એમને ઘરેથી છોકરાની વહુ બી રોટલા ઘડતી હોય અને આ જમતા જાય અને જ્યાં 2 બટકા બાકી રહે ને ત્યાં આટલું જ ખાલી બોલે જમતી વખતે, રોટલો. ત્યાં વળી પાછો રહોડામાંથી આવે અને પછી જે જમાવટ કરે એમ ઓછામાં ઓછું જમવા બેસે ત્યારે 6 થી 7 વાર રોટલો રોટલો એવું સંભળાય, આટલું જ બોલે. પણ ખાઈ પણ જાય ને પચાવી જાણે. પણ એવા લોંઠકા કે બળદ ન હોય તો ગાડી એમને એમ ખેંચીને એક કોર મૂકી દે એવી તાકાત. અત્યારે આપણે ખોરાક જ ખોટા થયા. તો એકલું ઘી પીને પણ કથા સાંભળી શકાય. ચોખ્ખું ઘી મળે તો, પછી ફાવે તો, પચે તો. પણ એવું ન કરી શકો તોય ઘી તો તમારા પેટમાં થોડું થોડું જાવું જ જોઈએ. ઘી વગરનું ભોજન વાંજ્યું ભોજન ગણાય એવું આપણા વડીલોએ આપણને સમજાવ્યું. ઘી વગરનું ભોજન એટલે વાંજ્યું ભોજન. વાંજ્યું ભોજન. વિદેશવાળાએ એવી તમારી ખેતીને ભડાવી મારી એગ્રીકલ્ચર. ત્યાંથી બહારથી આવ્યા બીજ, બહારથી આવ્યા બિયારણ, બહારથી આવે, ખેડૂતે લેવું પડે, વેચાતું લેવું પડે. અને બિયારણ પાછું એવું કે એમાંથી ઉગેલું હોય. જૂના જમાનામાં તો ખેડૂત સાચવી રાખતા એમાંથી થોડું બિયારણ અલગ કે આવતા વર્ષે વાવવા થાય. હવે એનું તમે વાવો તો ઉગે એ વાતમાં માલ નહીં, તમારે ઓલાની પાસેથી જ લેવું પડે, પૈસા જ ખર્ચવા પડે. આવી ખેતી કરી નાખી તમારી વિદેશવાળાએ. અને હજી તે આ ટેરિફ ને અંતે બધું જે હાલે છે ને યુદ્ધ આપણું, એને તો એના એગ્રીકલ્ચરના બધા પ્રોડક્ટ અહીંયા વેચવા છે કે અમને વેચવા દો, મતલબ તમારું સત્યાનાશ કાઢવા દો. આપણી ઋષિ અને કૃષિવાળી સંસ્કૃતિ જે તંદુરસ્ત અને સ્વસ્થ હતી, હવે એમાંથી ઉગેલું એ બિયારણ થતું જ નથી, એ વાવી શકાતું જ નથી ને વાવો તો ઉગે નહીં. હવે જે અનાજ પોતે જ વાંજ્યું હોય એ ખાઈને પછી શું થાય? જે અનાજ પોતે જ વાંજ્યું છે, જે બીવ વાવવાથી ઉગવાના નથી, આપણે વાંજ્યું અનાજ ખાતા થઈ ગયા છીએ અત્યારે. એટલે ઘી વગરનું ભોજન પણ વાંજ્યું ગણાય. રોટલી તો કે ઘી ચોપડો, બાજરાનો રોટલો પૂડિયો ઉખેડો, 2 ચમચી ઘી પધરાવો. ખીચડી ખાડો કરો, ઘી નાખો. લાપસી ખાડો કરો, ઘી પધરાવો. ઓરમું બધાયમાં ઘી આવે. લાડવા કરો, મોહનથાળ, એની માથે તો આમ ઘીની આખી લેયર એવી આમ ફેલાઈ ગઈ હોય. પછી ઘારી, આ બધી મીઠાઈઓ બને ઘીમાં. ઘી 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 અમૃત છે. પંચામૃતમાં ઘૃત અમૃત છે. ઘૃતમ ઘૃત પાવાન પિબત વસામ વસા પાવાન પિબતાંત હવિરસ મંત્ર ભણાય છે. ભગવાનને ઘીથી સ્નાન, દૂધથી સ્નાન, દહીંથી સ્નાન, ઘૃત સ્નાન, મધુ સ્નાન, મધ, શર્કરા સ્નાન, સાકરથી. પંચામૃત. આપણને ડૉક્ટરોએ બીવડાવ્યા કે ઘી કોલેસ્ટ્રોલ વધે, કોલેસ્ટ્રોલ વધે, કોરી રોટલી ખાઓ, કોરી રોટલી ખાઓ. હવે હું અમેરિકામાં જમતો હું છું તો ત્યાં કોઈક ડૉક્ટરને ત્યાં ઉતરું ને તો ડૉક્ટર સાહેબ પોતે ઘી પીરસે. મેં કીધું ડૉક્ટર તમે તો ના પાડતા હતા. તો કે નહીં, હવે અમે એમ કહીએ છીએ કે 2 ચમચી તો જવું જોઈએ પેટમાં. ઘી અમારા વડીલો પહેલેથી જ કહેતા હતા. હું કામ તમે અમને ભરમાવ્યા ભાઈ સાહેબ? અત્યારનું આ મેડિકલ સાયન્સ એવા તમને ભરમાવે છે. આજે તમને જે વસ્તુ કરવાની ના પાડે પછી થોડા વર્ષ પછી એના પાછા કે હવે એ કરો. બોલો ચારકોલ ને મીઠું ને તો કે એ તો બહુ દાંતને ખરાબ કરી નાખે, આમ તેમ કોલસો ને મીઠું. હવે આપણે એ જ પાવડર આમ દાંતે ઘહીને મોટા થયા. એટલે હવે પછી જે પેસ્ટ વેચે એની અંદર આમાં કોલસો ને મીઠું છે. તો અમે એ જ કરતા હતા.
પણ પૈસા કમાવા છે, જેણે માત્ર પૈસા કમાવા છે એ ખોટી ખોટી રીતે ભરમાવતા રહે છે. ઉપદેશ સાચો એ આપી શકે જે પોતે નિવૃત્ત તૃષ્ણ હોય. સમાધાન સાચા એ આપી શકે જેને પોતાનો સ્વાર્થ ન હોય. નિવૃત્ત તર્ષઈ રૂપગીયમાનાત ભવૌષધાત શ્રોત્ર મનોભિરામાત કવુત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્જેત વિના પશુઘ્નાત. આ ભગવત કથા રૂપી ભવૌષધિના દેવાવાળા પણ વૈદો સુખદેવજી જેવા નિવૃત્ત તૃષ્ણ હોય. કોઈ પણ પ્રકારની અનામત તૃષ્ણા ન હોય, પોતાનો સ્વાર્થ ન હોય. રાજા પરીક્ષિતથી પૂજાવા માટે ને રાજા પરીક્ષિત જેવો સમ્રાટ કથા સાંભળે તો આપણું નામ થાય કે આ તો એવા મોટા વક્તા છે કે સ્વયં સમ્રાટ પરીક્ષિત પલાઠી મારીને બેસી ગયા અને એમની કથા સાંભળી, એવું નામ થાય. એટલા માટે સુખદેવજી થોડી કથા સાંભળાવે છે. जिनको न चाहिए नाम न चाहिए दाम. શરૂઆતમાં જ સુખદેવજીએ સ્પષ્ટતા કરી રાજા પરીક્ષિતની સામે કે સાંભળ, તને બહુ આ શ્રાપ થયો છે ને હવે તક્ષક કરડવાનો છે ને એ સાંભળીને હું આવ્યો એવું કાંઈ નથી. અને કથા તને સંભળાવું છું એનું એક જ કારણ છે કે જ્યારથી આ ભાગવત મારા પિતા વેદવ્યાસ પાસેથી હું ભણ્યો શીખ્યો ત્યારથી આ કથાએ મારા ચિત્તને એવું પકડી લીધું છે કે હવે આ કથા કર્યા વગર મારાથી રહેવાતું નથી, એટલે કરવું છું. ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. બાકી તો નિર્ગુણમાં નિષ્ઠિત છું, પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય. ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. હવે આ કથા ગાયા વગર કયા વગર મારાથી રહેવાતું નથી. અને બંધન એ કે જેને તેને કહેવાતું નથી. એટલે તારા જેવો કોઈક સુપાત્ર મળી જાય અને પછી કહેવાનું મળે ત્યારે હું એ ખીલું. એ મારો પોતાનો નિજાનંદ છે. તો સુખદેવજીને શું જોઈએ છે? એને કંઈ નામ, નેમ, ફેમ કે ધન થોડું જોઈએ છે. મુનિ છે એ મૌન છોડીને મુખર થાય. પરિવ્રાજક પરમહંસ મહાપુરુષ છે. યમ પ્રવ્રજંતમ. અને એ ફરવાનું છોડી અને 7 દિવસ એક જગ્યાએ સ્થિર થઈ જાય. એને કંઈ થોડું બીજું જોઈએ છે. એવા નિવૃત્ત તૃષ્ણ મહાપુરુષો દ્વારા ગવાયેલી કથા નિવૃત્ત તરશૈ રૂપગીયમાનાત ભવૌષધાત. આ ભવૌષધિ છે, ભવરોગને દૂર કરવાની દવા. તો ગોકુળમાં લીલા થાય છે, મથુરામાં લીલા થાય. મથુરા સૂક્ષ્મ શરીર છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ સૂક્ષ્મ શરીર. અને એટલા માટે મનરૂપ વસુદેવ મથુરામાં રહે છે, બુદ્ધિરૂપ દેવકી મથુરામાં રહે છે, અહંકાર કંસ મથુરામાં રહે છે. પણ ત્યાં અહંકારનું સામ્રાજ્ય વ્યાપ્યું હોય, દેહભાવ મજબૂત બનેલો હોય તો એ વસુદેવ અને દેવકીને દુઃખી કરે. પણ વિશુદ્ધ મન વસુદેવ, દેવમયી બુદ્ધિ દેવકી, એના દ્વારા પ્રભુ પ્રગટ્યા અને પછી મથુરા છોડી અને ગોકુળ પધાર્યા. ભગવાન ગોકુળમાં પધાર્યા અને પછી ઉત્સવ થયો. ગોકુલ, ગો ઇન્દ્રિયો, કુલ સમૂહ, ઇન્દ્રિયોનો સમૂહ. ગોકુળ આ સ્થૂલ શરીર. આનંદ બ્રહ્મ એ જ્યારે પધારે છે સ્થૂલ શરીરના માધ્યમથી પ્રગટે છે, અભિવ્યક્ત થાય છે. એ સ્થૂલ શરીરના માધ્યમથી બ્રહ્માનંદની અભિવ્યક્તિ, એનું નામ જ ઉત્સવ. એ જ ઉત્સવ. જ્ઞાન વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા. જાતકર્મ સંસ્કાર કરાવવાના છે. આવું શાસ્ત્રીય કર્મ કરાવવાનું હોય ને, વૈદિક કર્મ કરાવવાનું હોય તો વેદજ્ઞ ભણેલા ગણેલા વિપ્રને બોલાવો. બાકી જમાડવા હોય, પૂજા કરવી હોય, દાન દેવું હોય તો ગમે તે
બ્રાહ્મણ માતા બ્રાહ્મણ પિતાથી પ્રગટ. ગઈકાલે બ્રાહ્મણોનું મહત્વ સમજાવતા મલુક પીઠાધીશ્વરજીએ વાત કરી, જમાડો, પ્રેમથી પગે લાગો. પણ જ્યારે કોઈ વૈદિક કર્મ કરાવવાનું હોય તો આહુય વિપ્રાન વેદ જ્ઞાન, પરંપરાથી જે વેદ ભણ્યા હોય, ગુરુકુળમાં રહ્યા હોય, ગુરુના સાનિધ્યમાં રહ્યા હોય, ગુરુ શુશ્રૂષયા વિદ્યા, ગુરુની સેવાથી જેને વિદ્યા પ્રાપ્ત કરી હોય, વેદ વિદ્યા, એ જે કરી શકે. જે તે માણસ ડૉક્ટર, અને ઇવન ડૉક્ટર હોય તો પાછો સર્જરી ન કરી શકે, એના માટે સર્જન હોવો જોઈએ, એની પાસે ડિગ્રી, એની પાસે યોગ્યતા હોવી જોઈએ. નહીં તો ખાલી ફિઝિશિયન હોય તો એ તમને દવા આપે બરાબર, પણ તમારું ઓપરેશન કરવાનો એને અધિકાર નહીં, કારણ કે સર્જન નથી. તો ડૉક્ટરીની અંદર, મેડિકલ સાયન્સની અંદર જો આટલી ડિસિપ્લિન હોય તો પછી વૈદિક વિશ્વની અંદર તો એ ડિસિપ્લિન હોવી જોઈએ ને વાલા. ભણેલા ગણેલા જેને શુદ્ધ ઉચ્ચારથી એક મંત્ર બોલતા નથી આવડતો, એ કેવી રીતે યજ્ઞ કરાવવા જાય? એ બ્રાહ્મણનું માન, સન્માન, પૂજન. બ્રાહ્મણ પૂજનીય છે, વંદનીય છે. જમાડો, ભોજન કરાવો, એની પૂજા કરો, એને દક્ષિણા આપો. પણ વૈદિક કર્મ કરાવવાની વાત આવે ત્યારે આહુય વિપ્રાન વેદ જ્ઞાન. નંદ બાવાએ સ્નાન કર્યું, શુચિ અલંકૃત, સુંદર વસ્ત્ર અલંકાર પહેરાવી અને ગોવાળિયાઓએ નંદ બાવાને એવી રીતે તૈયાર કર્યા કે એવું લાગતું જાણે નંદ બાવાના લગ્ન હોય. વરરાજા જેવા નંદ બાવા લાગે. એ વાત ઠાકોરજી પધારે ને ત્યારે પછી જેમ તેમ લઘર વગર નહીં રહેવાનું. ત્યારે પછી બની ઠની તૈયાર થાવ. ભગવાને આપ્યા હોય તો હુંડલો ઘરેણા પહેરો ને. ભગવાન આવ્યા આજે, ભગવાન અમારે ત્યાં પધાર્યા, અમારે ત્યાં સત્યનારાયણની પૂજા છે, અમારે ત્યાં ઠાકોરજી પધાર્યા છે, કે અથવા તો અમારે ત્યાં યજ્ઞ છે, બધા દેવતાઓનું આવાહન થવાનું છે, એટલે બની ઠનીને બેસો. લઘર વગર થઈને ફાટલા જીન્સ પહેરીને થોડું બેહાય યાર પૂજામાં. આમ તમારે જે પહેરવું હોય અત્યારે દીકરીઓને વાંધો નહીં, પણ મંદિરમાં જાઓ, તમે કોઈ આશ્રમમાં જાઓ, તમારે પૂજામાં બેસવાનું હોય તો પછી એની એક મર્યાદા, એની એક ડિસિપ્લિન. અને પછી એવી દલીલો નહીં કરવાની ભગવાન તો ભાવનો ભૂખ્યો છે, અંદરથી આપણી સારી વૃત્તિ હોય તો બધું આ બધું જરૂરી નથી. એ એવું નથી. સૈનિક હોય એટલે એણે એનો યુનિફોર્મ પહેરવો પડે. પછી સૈનિક એમ કે અમારી રાષ્ટ્રભક્તિને તમે ચેલેન્જ કરો છો, યુનિફોર્મને આધીન છે કાંઈ અમારી રાષ્ટ્રભક્તિ? અમે યુનિફોર્મમાં ન હોઈએ તો પણ તમે એટલા જ રાષ્ટ્રભક્ત છીએ, એટલે અમે ફાટલા પેન્ટ પહેર્યા હોય ત્યારે અમે એટલા જ રામ પ્રેમી છીએ. એવી દલીલ નહીં કરવાની ભાઈ સાહેબ, ખોટી દલીલ નહીં. એક ડિસિપ્લિનની જરૂર હોય, એક અનુશાસનની જરૂર હોય છે. હોસ્પિટલમાં જાઓ એટલે એક કોટ ચડાવીને બેઠા હોય ડૉક્ટર, અહીં સ્ટેટોસ્કોપ લગાવેલું લટકતું હોય. નર્સિસ એના યુનિફોર્મમાં હોય. એક ડિસિપ્લિન. તો ભગવાન પધાર્યા છે. નંદબાવા તૈયાર થયા, યશોદાજી તૈયાર થયા. નંદ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની. સમાચાર બધે ફેલાયા કે નંદ બાવાને ત્યાં પારણું બંધાયું, મોટી ઉંમરે એને ત્યાં લાલો થયો. સાંભળીને આનંદિત થયેલા વ્રજવાસીઓ, ગોપ અને ગોપીઓ સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરીને તૈયાર થયા. અને પછી મંગલ ગીત ગાતા ગાતા ગોપ્ય સમૃષ્ટ મણિકુંડલ નિષ્કંઠ્ય ચિત્રાંબરા પથિશિખાચ્યુતમાલ્ય વર્ષા નંદાલયમ સવલયા વ્રજતિર્વિરેજુ વ્યાલોલ કુંડલ પયો ધરહાર શોભા. દેખો કૈસે બંઠન કે आई है गोपियां. કૃષ્ણને આપવાના ભેટો એ સાથે લઈને મંગલ ગીત ગાતી ગાતી આવી. બ્રાહ્મણો પધાર્યા, વેદઘોષ કરવા માંડ્યા, વિધિપૂર્વક જાતકર્મ સંસ્કાર થયા. જેમ દાનથી દ્રવ્યની શુદ્ધિ થાય, જેમ સ્નાનથી શરીરની શુદ્ધિ થાય, જે રીતે ધ્યાનથી મનની શુદ્ધિ થાય, એ રીતે આ સંસ્કારથી ગર્ભની શુદ્ધિ થાય.
આપણે ત્યાં 16 સંસ્કારની વાત છે. જાત કર્મ સંસ્કાર કર્યા. કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા વિધિપૂર્વક પિતૃદેવતાઓનું પૂજન થયું. પુત્ર જન્મ થયો છે, પિતરોના ઋણમાંથી સંતાન થાય એટલે પિતરોના ઋણમાંથી મુક્તિ મળે. પિતૃદેવતાઓનું પૂજન થયું. નંદ બાવાએ બહુ દાન કર્યું, લાખો ગાયોનું દાન કર્યું અને 7 તલના મોટા મોટા પર્વત બનાવ્યા, એને રેશમી વસ્ત્રથી ઢાંક્યા, એનું દાન કર્યું. આપણે ત્યાં એવું કહેવાયું છે શાસ્ત્રમાં કે પ્રજા તીર્થમાં અપાયેલું દાન અક્ષય બને છે. એ પુણ્ય ક્યારેય ક્ષીણ થતું નથી, અક્ષય બને. પણ એ પ્રજાતીર્થ ક્યાં છે? प्रजातीर्थ किसी स्थान विशेष का नाम नहीं है. प्रजा જ્યારે ઉત્પન્ન થાય, સંતાન જ્યારે ઉત્પન્ન થાય, એ બાળકનો જન્મ થયો છે પણ હજી નાલ છેદન નથી થયું. એ જન્મ થાય અને નાલ છેદન કરવામાં આવે એ પહેલાં, જન્મ થાય એ પછી કેટલો સમય રહ્યો ઓછો, એ દરમિયાન એ સમયમાં તમે જેટલું દાન આપી દો એ પ્રજાતીર્થમાં થયેલું દાન છે અને અક્ષય થઈ જાય. એ પુણ્ય ક્યારેય એનો ક્ષય થતો જ નથી, એનું ફળ તમને મળ્યા જ કરે છે, મળ્યા જ કરે. તો પ્રજાતીર્થ એમાં અપાયેલું દાન અક્ષય થાય. ખૂબ મોટો ઉત્સવ થયો. આપણે ત્યાં ઠાકોરજીના પ્રાગટ્યના વધાઈના કેટલા બધા પદો છે. રામજીનું પ્રાગટ્ય હોય, અયોધ્યામાં સંતો ભક્તો એટલા બધા વધાઈના પદો ગાય. શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું અને ગોકુળમાં વધાય. બેઠા બેઠા એક ગાઈએ કે ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં જ દિવાળી. પૂજ્ય શંકરાચાર્ય ભગવાન પધારવાના છે તો મરાઠીમાં તો એમ કે સાધુ સંત યેતી ઘરા તો જ દિવાળી દસરા. આવા મહાપુરુષો પધારે એ જ આપણા માટે દિવાળી, એ જ આપણા માટે દશેરા, એ જ આપણો વિજય. એમના આશીર્વાદથી જ સદા વિજય થઈએ જીવનમાં. ગોકુળમાં જ દિવાળી કે પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ગોપીઓ આવે, ગોપીઓ આવે, એ તો મંગલ સાજ સજાવે, મન ગમતા સાજ સજાવે, વાલમજીના ગીત ગાવે, વાલમજીના ગીત ગાવે, ગોકુળમાં વાલમજીના ગાવે, ગોકુળમાં, અરે ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં જ દિવાળી. બધાય હો, બધાય હો. એના દિલમાં હરખ ઉછાળે, ગોરસ લઈ આવી આવે, ગોરસ લઈ આવી આવે,
રસરેલી હાલી આવે, રસરેલી હાલી આવે ગોકુળમાં. મારે ગોકુળમાં જ દિવાળી, મારે ગોકુળમાં જ દિવાળી. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. મારે ગોકુળમાં જ દિવાળી, મારે ગોકુળમાં જ દિવાળી. મારે ગોકુળમાં જ દિવાળી. મારે ગોકુળમાં